મિત્રો આજની વિડીયોમાં વાત થશે ચારધામ યાત્રા 2024નું સમાપન। બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવ્યા છે। સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીશું। વધુ એક અકસ્માત, 2 શ્રમિકોના થયા છે મોત। ભારતની મોટી સફળતા સામે આવી છે। અમદાવાદ વાયુ પ્રદૂષણ મામલે અનહેલ્ધી શ્રેણીમાં આવી ગયું છે। ત્યારે વાત થશે હરિયાણામાં પ્રદૂષણ વધતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। ત્યારે વાત થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસમાં લશ્કરે તૈયબાના સીઈઓની ધમકી। ત્યારે આગળ વાત થશે સિદ્ધપુરમાં થયેલા અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે। કોલ્ડ પ્લેની તમામ ટિકિટો વેચાઈ, શું ઈડી તપાસમાં જોડાશે? ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। દ્વારકાધીશને 330 ગ્રામના સોના અને હીરા જડિત મુકુટ અર્પણ કરાયો છે। હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે। સૌરાષ્ટ્ર મિની ગિફ્ટ સિટીને 538 કરોડના ખર્ચે સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવશે। અને વાત થશે શાળા નક્કી કરે તેવું સ્વેટર પહેરવું ફરજિયાત નથી તેવું ડીઈઓએ જણાવ્યું છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। શિયાળામાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરીને જ આવવા સ્કૂલોની દાદાગીરી શરૂ થઈ જાય છે। જે અંગે શહેર ડીઈઓએ જણાવ્યું છે કે અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી છે, જેમાં મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે, જે વોટ્સઅપ નંબર પણ છે, જેમાં માત્ર મેસેજ કરવામાં આવશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય વાલી ડીઈઓ કચેરીમાં રૂબરૂ ફરિયાદ પણ કરી શકશે, જેમાં વાલીની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મિની ગિફ્ટ સિટીને 538 કરોડના ખર્ચે સ્માર્ટ સુવિધાઓનું આયોજન। રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરનું આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે ₹538 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે, જેમાં 26 જેટલા બગીચાઓ છે, જેમાં પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે 50,000 વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવનારું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે। ઊંઝા મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે। પોલીસ કર્મચારીનું નામ મનીષ મકવાણાનું સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઊંઝા મહેસાણા હાઈવે પર આ હિટ એન્ડ રનની ઘટના બની હતી। અજાણ્યા વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મચારીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી। હાલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાધીશને 330 ગ્રામના સોના અને હીરા જડિત મુકુટ અર્પણ કરાયો છે। દ્વારકા ખાતે દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લાખો ભક્તો આવતા હોય છે। ભગવાનના દરબારમાં સોના અને ચાંદીના આભૂષણો, રોકડ સહિતની મોંઘા મૂલી ભેટ સોગાદ પણ ધરાવતા હોય છે, જેના ભાગરૂપે માંજલપુરથી દ્વારકા પગપાળા સંઘે ભગવાન દ્વારકાધીશને 330 ગ્રામનો સોના અને હીરા જડિત મુકુટ સહિત અર્પણ કરવામાં આવ્યો હતો। આ સાથે મહિલા મંડળે ચાંદીના 1000 ગ્રામના ઢીંચણ પણ અર્પણ કર્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને 2 દર્દીઓને સ્ટેન્ટ મૂકવાના ઓપરેશન કર્યા હતા, જેમાં 2 દર્દીઓના મોત નિપજતા સમગ્ર હોબાળો થયો હતો। હવે ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધી રહ્યો છે। કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયા હોવાનું પણ ખુલ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેની તમામ ટિકિટો વેચાઈ, શું ઈડી તપાસમાં જોડાશે? કોલ્ડ પ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર 2 જ કલાકમાં વેચાઈ ગઈ હતી। કોલ્ડ પ્લેના મુંબઈમાં 2 કોન્સર્ટની ટિકિટ પણ આ રીતે આંખના પલકારે વેચાઈ ગઈ હતી। ફેન્સના રોષ પછી બુક માય શોએ બ્લેક માર્કેટિંગ કે જેને ટિકિટ સ્કેમ્પિંગ કહેવામાં આવે છે તેની સામે પણ ફરિયાદ કરી હતી અને તેમાં ઈડી દ્વારા તપાસમાં ઝંપલાવ્યું છે। શું અમદાવાદના શો માટે પણ ટિકિટ સ્કેમ્પિંગ થયું છે? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં થયેલા અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે। સિદ્ધપુરમાં ગાગલાસણ ગામ નજીક ડાલુ ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જઈને પરત ફરી રહેલા
લોકોને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ડાલા સવાર 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસને ધમકીભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારે આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના CEO તરીકે ઓળખ આપી છે અને ધમકી આપી છે. શનિવારે લગભગ 11 વાગ્યે આ કોલ આવ્યો હતો અને ત્યારબાદ આરોપીએ ગીત પણ ગાવાનું શરૂ કર્યું હતું. કોલ મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ તરત જ મુંબઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે રામાબાઈ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં પ્રદૂષણ વધતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. હરિયાણાના 8 શહેરોનો AQI સૌથી વધારે ખરાબ છે. ભિવાની ઉપરાંત બહાદુરગઢ, સોનીપત, જીંદ, રોહલક, ગુરુગ્રામની હવા સૌથી વધારે પ્રદૂષિત શ્રેણીમાં આવી ગઈ છે, જ્યારે અન્ય શહેરોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી 300ની વચ્ચે પહોંચી ગયો છે. જેથી હવે હરિયાણામાં વધી રહેલા પ્રદૂષણના અતિરેક ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 5મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વાયુ પ્રદૂષણ મામલે અનહેલ્ધી શ્રેણીમાં આવી ગયું છે. દિલ્હીની જેમ હવે ગુજરાતના શહેરો પણ વાયુ પ્રદૂષણને લઈને ધીમે ધીમે ગેસ ચેમ્બરમાં પરિવર્તિત થઈ રહ્યા છે. એક ખાનગી વાયુ ગુણવત્તા સૂચકાંક જાહેર કરેલી એજન્સીના મત પ્રમાણે શનિવારે ગુજરાતમાં કેમિકલ ઝોન ગણાતા અંકલેશ્વરમાં 162 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો, જે સૌથી વધુ છે. તે પછી બીજા નંબરે અમદાવાદ શહેર આવે છે, જ્યાં વાયુ ગુણવત્તા સૂચકાંક અનહેલ્ધી શ્રેણીમાં છે, એટલે કે 160 દર્શાવાયો છે, જે હવે ચિંતાનો વિષય પણ બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મોટી સફળતા. ભારતે ઓડિશાના દરિયા કિનારે આવેલા ડૉક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ ખાતે મોટી સફળતા મેળવી છે. અહીં લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મિસાઇલને લઈને રક્ષામંત્રીએ DRDOને અભિનંદન પાઠવ્યા છે. આમ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક અકસ્માત, 2 શ્રમિકોના થયા છે મોત. ગુજરાતમાં રોજ કોઈને કોઈ અકસ્માતના બનાવ બનતા હોય છે. આવામાં વધુ એક ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને અડફેટે લેતા 2 શ્રમિકોના મોત થયા છે. બાલાસિનોર અમદાવાદ હાઈવે પર આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર ફાગવેલ દર્શન કરવા જતા મહિલા પુરુષનું આ ઘટનામાં મોત થયું છે. આ મામલે બાલાસિનોર પોલીસે વધુ તપાસ કરવામાં પણ લાગી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. PM મોદી બ્રાઝિલના રિયો ડી જીનેરિયોમાં પહોંચ્યા. G20 સમિટમાં ભાગ લેશે. લેબનોનના ટાયર વિસ્તારમાં ઇઝરાયલનો હુમલો, 11 લોકોના મોત. અયોધ્યામાં આજે ભગવાન રામનો તિલકોત્સવનું આયોજન. શ્રીલંકામાં નવી કેબિનેટ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશા નાયકની હાજરીમાં શપથ લેશે. ત્યારે મિત્રો, વાત થશે ચારધામ યાત્રા 2024નું સમાપન. બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત શ્રી બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા વિધિ બાદ રાત્રે 9:07 બદ્રીનાથના ધામના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. દરવાજા બંધ થતાં પહેલાં ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ બાબા બદ્રીનાથના દર્શન પણ કર્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.